नेपाळમાં રાજકીય અસ્થિરતા વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતના 100 થી વધુ પ્રવાસીઓ નેપાળમાં ફસાયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। પોખરામાં ભાવનગરના 43 જેટલા લોકો ફસાયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર નેપાળથી સામે આવી રહ્યા છે કે જ્યાં હાલત અત્યારે ખૂબ જ ગંભીર બની ગઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ઝેન્જી લોકોએ ત્યાં આગ ચંપી સહિત જે કહી શકાય કે તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું। છેલ્લા 24 કલાકથી નેપાળની અંદર ખરાબ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને આ સ્થિતિ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કેટલાક ગુજરાતીઓ એ પરિવાર ત્યાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે। नेपाळમાં રાજકીય અસ્થિરતા અને હિંસાનો જે મામલો છે તેને લઈને સમાચાર। नेपाळમાં રાજકીય અસ્થિરતા વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતના 100 થી વધુ પ્રવાસીઓ નેપાળમાં ફસાયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। તો સાથે જ જો વાત કરવામાં આવે તો સુરતના 10 જેટલા પ્રવાસીઓ કાઠમંડુમાં ફસાયા હોવાના વિડીયો જે છે તે પણ સામે આવ્યા છે। પોખરામાં ભાવનગરના 43 જેટલા લોકો ફસાયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। લોકોનો વિડીયો પણ સામે આવ્યો છે। પશુપતિનાથના દર્શને ગયેલા ભાવનગરના યાત્રિકો એ નેપાળમાં ફસાયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। ભાવનગરના યાત્રિકોનો વિડીયો પણ એ સોશિયલ મીડિયા પર અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ યાત્રિકોને નેપાળના પોખરામાં એ સુરક્ષિત હોવાનું અત્યારે એ જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો હોટલમાં અત્યારે તમામ લોકો જે છે તે સુરક્ષિત છે, પણ ભારત આવવા એ સરકારને વિનંતી કરી રહ્યા છે। ભારતીયો માટે સુરક્ષાની એક ખાસ વ્યવસ્થા જે છે તે કરવામાં આવતી હોવાની વિગતો પણ મળી રહી છે। ગુજરાતના પ્રવાસીઓ મામલે પ્રવક્તા મંત્રી એ ઋષિકેશ પટેલ છે તેમણે પણ સૌથી મોટું નિવેદન આપ્યું છે। એ નિવેદન પેલા જે ફસાયેલા જે ગુજરાતી લોકો છે કે જે નેપાળની અંદર એ પશુપતિનાથ મહાદેવના એ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને સાથે જ એ પાછા ફરતી વખતે જે આખું ત્યાં ઘટના સર્જાય અને એરપોર્ટો બંધ થઈ ગયા, લગભગ બધું જ ત્યાં ઠપ થઈ ગયેલું છે। આપણે ગુજરાતી કેટલા બધા ત્યાં ફસાયેલા છે તેમનો વિડીયો સામે આવ્યો છે। સરકારને શું કરી છે એ લોકોએ અપીલ, આવો સાંભળીએ એમને। બેન બામણિયા, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, તમને વિનંતી છે, ગુજરાત સરકાર ભારત સરકારને વિનંતી છે કે અમે 2 દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ, તો અમને કોઈ મદદ થાય, કાંઈ વ્યવસ્થા કરો, અમને નીકળવાની કાઢવાની કોઈ પણ વ્યવસ્થા। તોફાન એ બરાબરનું થઈ ગયેલું છે અને અમે કાંઈ હોટલમાં ફસાઈ ગયા છીએ, હોટલમાં છીએ અને ખર્ચા બી ઘણા છે અહીંયા, તો અમને કંઈ ગમે રીતે કંઈથી બહાર નીકળે, બોર્ડર પાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરો। માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા નિમુબેન બામણિયા, હું આપને વિનંતી કરું છું કે હું નારી ગામથી ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો કે દર્શન ઘણા કર્યા અને બાકી અમે નેપાળની અંદર પશુપતિનાથના દર્શન કર્યા। ત્યારબાદ અમે પોખરા આવ્યા। પોખરામાં આવતા અહીંયા તોફાન શરૂ થઈ ગયું। આજે સવારથી એક હોટલની અંદર અમે છીએ, પણ ભારત સરકારને, ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે, હું પણ નારી ગામનો એક બૂથ પ્રમુખ છું, આપ સૌ જાણો છો, જીતુભાઈ સહી જાણે છે મને, તો આની અંદરથી મારા પેસેન્જર, મારા બધા વડીલો અને મારી માતાઓ આમાં ફસાણા છે, તો આમની મદદ કરી અને બહાર કાઢો એવી હું વિનંતી કરું છું અને બસ ગુજરાતની અંદર પહોંચાડવા અથવા બોર્ડરની અંદર પહોંચાડવા વિનંતી। માનની સાંસદ શ્રી નિમુબેન બામણિયા, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, હું અશોકભાઈ લીંબાણી, અમે ભાવનગરથી નારી ગામથી ટૂર લઈને નેપાળ આવ્યા હતી। નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ। તો મારી નિમુબેન બામણિયા, જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, તમને વિનંતી છે અમારી મદદ માટે। તો જે પ્રકારે ભાવનગરના કેટલાક લોકો એ નેપાળમાં ફસાયા હોવાના વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। સરકાર સામે મદદની
એ વાત કરી રહ્યા છે, ભારત આવવા માટેની અપીલ કરી રહ્યા છે। જોકે એવા પણ અત્યારે વિગતો મળી રહી છે કે અહીંયાથી પણ તમામે તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યાં ફસાયેલા તમામ જે ગુજરાતીઓ છે, ગુજરાતના રહેવાસી લોકો છે, તેમને કઈ રીતે એ અહીંયા લઈ આવવા તેને લઈને પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। પરંતુ ત્યાં ફસાયેલા એ આપણા જે યાત્રિકો છે, ગુજરાતી છે, તેને લઈને મંત્રી ઋષિકેશ પટેલે શું નિવેદન આપ્યું, આવો એમને પણ સાંભળીએ। નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। એ અત્યારે આંકડો એક્ઝેક્ટ નથી, પરંતુ જે પણ કોઈ ગુજરાતીઓ હોય તો એનું રિપોર્ટિંગ વગેરે આપણને મળે એટલે એ આંકડો હું આપણે આપીશ। તો જે પ્રમાણે તમામ યાત્રિકોને સુરક્ષિત લાવવા માટેના એ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો આ વાત એ ઋષિકેશ પટેલ છે તેના દ્વારા કરવામાં આવી છે। સુરતના 10 પ્રવાસીઓ કાઠમંડુમાં ફસાયા છે। પોખરાની અંદર ભાવનગરના 43 જેટલા લોકો છે તે ફસાયા હોવાની એ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પશુપતિનાથના એ દર્શન કરવા ગયેલા તમામ લોકો નેપાળની અંદર ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ભાવનગરના યાત્રિકો છે તેમનો એક વિડીયો પણ હાલ જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભારત આવવા માટે, સુરક્ષિત રીતે આવવા માટે ભારત સરકારને અપીલ કરી રહ્યા છે। તો બીજી તરફ એ તમામ લોકો એક હોટલની અંદર છે અને ત્યાં સુરક્ષિત હોવાની વાત જે છે તે વિડીયોમાં કહી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કહી શકાય કે છેલ્લા 24 કલાકથી નેપાળની અંદર સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે। કેટલા લોકોના મોત થયા હોવાના પણ સમાચાર, આખી સરકાર જે છે તે પડી ગઈ છે। ઝેન્ઝી લોકોએ રસ્તા પર ઉતરીને એ રીતના વિરોધ કર્યો કે આખી સરકાર જે છે તે ઉથલાવી દીધી છે। સાથે જ ગુજરાત પ્રવાસીઓ જે છે તેને મામલે હવે મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે પ્રવાસીઓને એ સુરક્ષિત રીતે પરત લાવવા માટેના તમામ પ્રયત્નો જે છે તમારા દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર એ ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે, વાતચીત કરી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા એ પ્રયાસ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે ને થોડાક જ ક્ષણોની અંદર કહી શકાય કે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ તમામ જે ફસાયેલા ગુજરાતીઓ છે તેને પરત ગુજરાતમાં લાવવામાં આવશે।